કચ્છમાં આવેલી સ્કૂલોમાં આગામી દિવસોમાં એસએસસીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે દરેક સ્કૂલમાં પરીક્ષાનો માહોલ કેવો છે, વિદ્યાર્થીઓએ કેટલી તૈયારી કરી છે, સ્કૂલની શું તૈયારી છે, જે અંગે ખાસ અહેવાલ ચંચળ ન્યૂઝ દ્વારા તૈયાર કરેલ છે, જેમાં આજે ભુજની પાટીદાર કન્યા છાત્રાલય અને પાટીદાર કન્યા વિદ્યાલયમાં ચાલતી તૈયારી સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટી અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ પાસેથી જાણીએ। નમસ્કાર, મારું નામ યોગિતા હાથી અને હું પાટીદાર કન્યા વિદ્યાલય ભુજમાં છેલ્લા 20 વર્ષથી મારી ફરજ બજાવું છું। અમારી આ સંસ્થા એ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ચલાવવામાં આવે છે અને અમારા આ સંકુલની અંદર માત્ર વિદ્યાલય જ નહીં પણ છાત્રાલયની પણ સુવિધા ઉપલબ્ધ છે। આજથી જ્યારે 20 વર્ષ પહેલાં જ્યારે આ શાળાની સ્થાપના થઈ ત્યારે આ સમાજના મોવડીઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે ભાઈ ગામડામાં રહેતી દીકરીઓને શહેરમાં સારું શિક્ષણ આપી શકાય અને શિક્ષણની સાથે સાથે સાંપ્રત સમયમાં સંસ્કારનું સિંચન પણ કરી શકાય, એના માટે આ સંકુલ જે છે એ ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું। અને અત્યારે અમારી પાસે ધોરણ 9 થી 12માં મોટાભાગે પાટીદારની જ દીકરીઓ અભ્યાસ કરે છે, પણ છેલ્લા 2 વર્ષથી અમે લોકોએ આ સંસ્થા સર્વજ્ઞાતિ માટે આવકાર્ય એ રીતે શરૂ કર્યું છે। અને અમારી પાસે અમારા સંકુલની અંદર વિદ્યાલય કહો કે છાત્રાલય કહો, એ બંને સંકુલની અંદર અમારી દીકરીઓ જે છે એ ગામડામાંથી આવે છે। સ્વાભાવિક છે કે એવા પછાત અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે કે જ્યાં પાયાગત સુવિધાનો પણ અભાવ હોય છે અને શિક્ષણ ક્ષેત્રે ક્યાંક એ લોકોનું જે અભ્યાસની અંદર કહી શકાય એવી કચાશ અને ઉણપ હોય છે। પરંતુ જ્યારે અમારી પાસે 9મા ધોરણમાં આવે છે ત્યારે અમારા માટે સંપૂર્ણ એ અમારું એક કેન્દ્ર હોય છે કે એક જ વર્ષ રહીને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપે ત્યારે એનો અભ્યાસ તો પાકો બન્યો જ હોય, પણ સાથે સાથે એ તાણમુક્ત રીતે સ્વસ્થ રીતે પરીક્ષા આપી શકે એવા અમારા પ્રયત્નો હોય છે। સામાન્ય રીતે ધોરણ 10 અને 12ની અંદર અમારી પાસે અત્યારે કુલ 100 જેટલા બાળકો અમારી શાળામાં અભ્યાસ કરે છે, કારણ કે હવે ગામોગામ જે છે એ શાળાઓ શરૂ થઈ ગઈ છે। પણ અમારો એકમાત્ર ઉદ્દેશ્ય એ હોય છે કે અમારા શિક્ષકશ્રીઓ, અમારા આચાર્યશ્રી જે છે એમનું એક ખૂબ વિઝન હોય છે કે શક્ય હોય એટલું આપણે અભ્યાસક્રમ વહેલો પૂર્ણ કરીએ, એટલે ડિસેમ્બર માસ સુધી અમે અમારો અભ્યાસક્રમ પૂર્ણ કરી નાખીએ છીએ। પછી અમે એક એવું સમયપત્રક બનાવીએ છીએ જેમાં મુખ્ય વિષયોને 2-2 કલાક અને ગૌણ વિષયને 1 કલાક આપી શકાય, અને અમારી એ પણ પ્રાયોરિટી હોય છે કે અમારા જે શિક્ષકશ્રીઓ છે એ પૂર્ણ સમય બાળકોને આપી શકે, એટલા માટે અમારો એવો જ પ્રયત્ન હોય છે કે અમે શિક્ષણ સિવાયના બીજા કોઈ પણ કામમાં એમને કોઈ એવી જવાબદારી અમે આપતા નથી અને પૂર્ણ સમય બાળકોની સાથે રહીને શિક્ષણના જે સાચા હેતુ છે એને ચરિતાર્થ કરી શકે। અને 20 વર્ષથી અમારા બાળકો પરીક્ષા આપે છે, આ બોર્ડની જાહેર પરીક્ષાઓ, અને ભગવાનની દયાથી અને અમારા શિક્ષકશ્રીઓની અથાગ મહેનતના કારણે અમે મહદઅંશે 90%થી વધારે પરિણામ લાવી શક્યા છે, અને એમાંય મોટાભાગના વર્ષોમાં તો અમારું 100% પરિણામ હોય છે। એ જ એના માટે અમારા ટ્રસ્ટીશ્રીઓ અને અમારો આખો સમગ્ર સ્ટાફ છે એની સહિયારી મહેનત જે છે એ જવાબદાર છે। શિક્ષણ આપવું એ કોઈ પણ શાળાની પ્રાથમિકતા છે, પણ આજના સમયની અંદર અભ્યાસની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જે છે એની અંદર પણ બાળક ભાગ લે એ ખૂબ જરૂરી છે। જેમ કે અમે મારી પ્રાર્થના સભા જેવી રીતે કરીએ છીએ કે જેમાં દરેક વિષયો, સામાન્ય જ્ઞાન અને આ ઉપરાંત વિવિધ વિષયોને વણી લે એવી પ્રશ્નોત્તરી, ક્વિઝ, ચર્ચા, જૂથ ચર્ચા, આ ઉપરાંત અમે સંગીતને લગતા ભજન સ્પર્ધા, દેશભક્તિ ગીત સ્પર્ધા, વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ। વિવિધ દિવસોની ઉજવણી પણ અમારી શાળામાં કરવામાં આવે છે, જેમ કે કોઈ મહાપુરુષોની જન્મ જયંતિ હોય તો એમનો પરિચય મળે, વિજ્ઞાનને લગતા દિવસો છે જેમ કે આપણે ઓઝોન ડે છે, રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે, આ ઉપરાંત વિવિધ તહેવારો જે છે બાળકોને જે છે કહેવાય ને કે ઉત્સવ પ્રિયા ખલું મનુષ્ય, અને આ બાળકોને જે છે એ કહીએ કે આપણે અત્યારે સાંપ્રત સમય સાથે સમય મેળવી શકે એના માટે પણ અમારા પ્રયાસો થતા હોય છે, અને એવી જ પ્રવૃત્તિઓનું અમે અગાઉથી આયોજન કરતા હોઈએ છીએ। અમારી આ સંપૂર્ણ સંસ્થા, અમારી જે સંસ્થા છે એ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલિત છે, અને અમારા સમાજના શ્રેષ્ઠીઓ જે છે આ દીકરીઓને પ્રોત્સાહન મળે
એના માટે વિવિધ પ્રકારની આકર્ષક કહી શકાય કે જે એને જોઈને બીજી દીકરીઓ પણ પ્રેરણા લઈ શકે એવા એ લોકોને પારિતોષિક આપતા હોય છે. જેમ કે અમારા જ સમાજના ડૉક્ટર પ્રેમજીભાઈ ગોગારી જે છે એમના તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ 10 અને 12માં જે શાળા કક્ષાએ પ્રથમ આવશે વિદ્યાર્થીનીઓ એને 51,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને તેમના દ્વારા અમારી વિદ્યાર્થીઓને આ પુરસ્કાર પણ આપવામાં આવે છે. અમારી આ સંસ્થા જે છે એ કોઈ પણ નફો નહીં કરવાના ધોરણે ચાલતી સંસ્થા છે. આજના સમયમાં જ્યારે બીજી શાળાઓ દ્વારા ખૂબ ઊંચા દરની ફી લેવાતી હોય છે ત્યારે કન્યા કેળવણીને વરેલી અમારી સંસ્થા દ્વારા ધોરણ 9, 10, 11 અને 12માં 9માની 9,000, 10માની 10,000, 11માની 11,000 અને 12માની માત્ર 12,000 જેટલી ફીની અંદર અમે અહીંયા તમામ સવલતો આપીએ છીએ. આ ઉપરાંત અમારા છાત્રાલયની જે ફી છે એનું ધોરણ પણ એવું છે કે અમારે જે બધી વિદ્યાર્થીઓ જે છે ગુજરાત સરકાર દ્વારા આપ સૌને ખબર છે કે ભોજન બિલ સહાય જે છાત્રાલયમાં રહીને 9થી 12ની દીકરીઓ ભણે છે એને સરકાર તરફથી 10 મહિનાના 15,000 રૂપિયા લેખે આપવામાં આવે છે. તો અમે અહીંયા છાત્રાલય કક્ષાએથી પણ એવા પ્રયત્ન કરીએ છીએ કે જે વાલીઓએ આજના સમયમાં ખબર છે કે આપણે કહેતા હોઈએ કે ભાઈ દીકરીને ભણાવવા કરતાં દીકરાને વધારે ભણાવતા હોય છે, પણ અમારી સંસ્થા તો એવા પ્રયત્નો કરે છે કે દીકરીઓની પણ ઓછી ફી લઈએ છીએ અને ભોજન બિલ સહાય પેટે જે છાત્રાલયની જે ફી છે એ પણ એને આપવામાં આવે છે. અને અત્યારે તો બધાને આપણને ખબર છે કે નમો લક્ષ્મી યોજના આવી, એટલે અમે અમારી ફીના દર પણ એવા રાખ્યા છે કે ઓછા દરમાં અમે દીકરીઓને સારું શિક્ષણ અને એક ગુણવત્તાલક્ષી શિક્ષણ આપી શકીએ. અને જ્યારે ગામડાની દીકરીઓ અમારી પાસે આવે છે, જ્યારે મા બાપથી દૂર રહીને, ઘર અને પરિવારથી દૂર રહીને અમારી પાસે આવે છે, ત્યારે અમારો સંપૂર્ણ હેતુ એવો હોય છે કે એક પારિવારિક ભાવના સાથે દીકરીઓમાં અમે શિક્ષણની સાથે સંસ્કાર જે છે એ પણ રેડી અને ભવિષ્યમાં દેશને એક સારા નાગરિકની અમે ભેટ આપી શકીએ. મારું નામ હંસાબા રહેવડ છે. હું ધોરણ 9 અને 10માં સામાજિક વિજ્ઞાન વિષય લઉં છું, જ્યારે 11 અને 12માં અર્થશાસ્ત્ર, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને ઉદ્યોગ જેવા વિષયો ભણાવું છું. આ સંસ્થામાં હું 11 વર્ષથી મારી સેવા આપી રહી છું. હું ખાસ કરીને વાત કરું ધોરણ 10માં તો એમાં ગણિત, વિજ્ઞાન અને એના પછી ત્રીજા ક્રમે કોઈ અઘરો વિષય આવતો હોય તો એ સામાજિક વિજ્ઞાન છે. ગણિત અને વિજ્ઞાન વિષયની અંદર થોડું ઘણું તેમને ટ્યુશનને એમાં ભાર આપતા હોય અને અઘરા સમજીને વધુ પ્રયત્ન કરીને વધુ મહેનત કરતા હોય છે. જ્યારે સામાજિક વિજ્ઞાન વિષય એવો છે કે તેમને મીડિયમ લાગતો હોય છે, પણ એમાં વાંચન વિશાળ છે. જો એ વધુ પ્રમાણમાં એ વાંચશે નહીં, સતત વાંચનને પુનરાવર્તન નહીં કરે તો એની અંદર માર્કિંગ વધારે ખેંચવામાં પ્રોબ્લેમ થાય છે. માટે એ વિષય પણ અઘરો છે, તો એના પર પણ થોડું વધારે ભાર આપવું જોઈએ, પુનરાવર્તન કરવું જોઈએ. અને વિજ્ઞાન પ્રવાહમાં અઘરા વિષયની વાત કરું તો એ એમને મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર લાગતો હોય છે. પછી મારા જે વિષય છે સમાજશાસ્ત્ર, ભૂગોળ, એ બહુ અઘરા પણ નહીં અને બહુ સહેલા પણ નહીં, એના જેવા હોય છે. તો એમાં એ મીડિયમ મહેનત કરે તો સારામાં સારા માર્ક્સ ખેંચી શકે છે, 90 અપ પણ આવી શકે છે એની અંદર માર્ક્સ, જો એને પ્લાનિંગ સાથે યોગ્ય ગાઈડન્સ મળે અને સતત રોજે રોજનું વર્ક કરે. આ બધા વિષયની અંદર નિયમિતતા ખૂબ જરૂરી છે. જો તે નિયમિત રીતે વર્ગખંડની અંદર જેટલા ટોપિક સમજાવવામાં આવ્યા હોય એટલા જ ટોપિકનું હોમવર્ક કરે, એટલે કે વાંચન કરે, એમાંથી મેઇન મુદ્દા તારવીને એક નોટબુકમાં નોટ ડાઉન કરતા જાય અને એક સરસ ડાયરી બનાવે પોતાની રીતે બનાવેલી, તો એ જ ડાયરી એને બોર્ડની પરીક્ષા વખતે કામ આવશે. લાસ્ટ સમય જ્યારે હશે ત્યારે એ જ ડાયરી જો વાંચશે તેના આગળનું બધું જ વાંચન યાદ આવી જશે. એટલે એ પ્રમાણે જરૂરી છે કે એ સતત 2 થી 3 વાર પુનરાવર્તન કરે સારા માર્ક્સ માટે. અમારી શાળાની અંદર અમે રોજ વર્ગખંડની અંદર પ્રકરણ સમજાવતા હોઈએ છીએ, ત્યારે એ ટોપિક કરાવ્યા પછી અમને હોમવર્કમાં વાંચન આપીએ છીએ અને વાંચન કર્યા પછી તે બીજા દિવસે અમે એ જ ટોપિકમાંથી કેટલાક પ્રશ્ન અમને પૂછીએ છીએ. એટલે આપણને ખબર પડી જાય કે જે કઈ વ્યક્તિ આમ બોલી શકે છે વાંચ્યા પછી ને યાદ કેટલું રાખી શકે છે. પછી ક્યારેક લેખિત ટેસ્ટ પણ લેતા હોઈએ છીએ કે વાંચ્યા પછી રજૂઆત જે કરતા હોય છે એ પણ કેટલી યોગ્ય રીતે કરે છે. અને જો એનું બરાબર ન હોય તો અમે એને યોગ્ય માર્ક કેવી રીતે લખાય, કેવી રીતે વધુ માર્ક્સ ખેંચાય, કેટલા ગુણાંકન છે એ પ્રમાણે કેટલું લખવું જોઈએ, કેટલા મુદ્દા લખવા જોઈએ, આ બધાનું એને ગાઈડન્સ દેતા હોઈએ છીએ. અમારી શાળાની અંદર હોસ્ટેલવાળી શાળા છે, એટલે તેઓ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના ઉપર હોસ્ટેલમાં જ હોય છે રીડિંગ સમય દરમિયાન.
અને અમારા બાળકોને અમે બોર્ડની પરીક્ષા આવવાની હોય ને એના 10 દિવસ સુધીનું જ એમને રીડિંગ વેકેશન આપતા હોઈએ છીએ. બાકી સતત એમને ડિસેમ્બર મહિના પછી પેપર રાઇટિંગ શરૂ કરાવી દઈએ છીએ. અને પ્રિલિમિનરી પરીક્ષા પછી પણ અમે આખા પેપરની પરીક્ષા લેતા હોઈએ છીએ અને એમાંથી જ કેટલા માર્ક્સ આવે છે એ માર્ક્સ પણ દઈએ છીએ અને વધુ પછી બીજા પેપર રાઇટિંગ વખતે એનાથી વધુ માર્ક્સ આવે એવું ગાઈડન્સ આપીએ છીએ. હોશિયાર વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થાય અને જે નબળા વિદ્યાર્થીઓ છે એ પણ સારી રીતે પાસ થઈ શકે એ રીતે એમને થોડું ઘણું ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપતા હોય છે, કેવી રીતે રજૂ કરાય એ બધું જ કહેતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓને એ જ સંદેશો આપીશ કે જો આપણે બોર્ડની પરીક્ષામાં ચિંતા વગર પૂરા આત્મવિશ્વાસ સાથે જો પરીક્ષા આપવી હોય તો એના માટે નિયમિત કાર્ય કરતા જાઓ. એવું નથી કે પરીક્ષા આવે ત્યારે જ આપણે વાંચવું જોઈએ. અભ્યાસ એ સતત પ્રવૃત્તિ છે. વર્ષની શરૂઆતથી તમે થોડું જ્ઞાન મેળવશો ને થોડું એને સમજીને પચાવતા જશો તો બોર્ડની પરીક્ષા વખતે વધુ માર્ક્સ લાવવા માટે એ જ વસ્તુ આપણને નિયમિતતા કામ આવશે. તમે એક સામટું એક જ સમયે વાંચશો તો એ બધું આપણે ગ્રહણ કરી શકતા નથી. માટે મારો સંદેશો એ જ છે કે તમે તમારી હેલ્થ સારી રાખો, ખાવા પીવામાં ધ્યાન આપો, કુટેવોથી દૂર રહો, જેમ કે વધુ પડતું ટીવી જોવું, મોબાઈલ જોવું વગેરે. અને નિયમિત રીતે ક્લાસની અંદર જેટલા વિષયો ભણાવવામાં આવતા હોય એટલા જ વિષયોની અંદર જેટલું ચાલ્યું હોય નિયમિત એટલું વાંચી જ જવાનું અને એટલું યાદ રાખવાનું. પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે એનું પુનરાવર્તન કરીએ અને મેઇન પોઈન્ટ લખતા જઈએ અને એ જ વાંચીએ સતત, તો એનાથી સારામાં સારા માર્ક્સ લાવી શકાય છે. ટ્યુશનની પણ જરૂર પડતી નથી. માટે આપણે બેસ્ટ પ્રયત્ન કરશું અને અમારી શાળા આ રીતે જ બધા પેપર રાઇટિંગને પ્રયત્ન કરતા હોય છે. વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ લાવે એના માટે અમે સતત શિક્ષકો પ્રયત્નશીલ હોઈએ છીએ અને અમારી શાળાનું 100% રિઝલ્ટ લગભગ આવતું જ હોય છે દરેક વર્ષે, જેના કારણે અમને પણ આત્મસંતોષ હોય છે કે અમે બરાબર વિદ્યાર્થીઓને કરાવીએ છીએ. મારું નામ શ્રીયા રાજગોર છે. હું આ સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું. 9 અને 10માં 7 વિષયો લેવાય છે. મારા વિષયો ગણિત અને વિજ્ઞાન છે, તો સ્ટુડન્ટ એને થોડાક અઘરા જ સમજતા હોય છે, તો એ બંને ઉપર જ મારે ખાસ વધારે ભાર આપવાનું હોય છે અને એ બે મારા વિષયો જ છે. એટલે અમુક આપણે દાખલા ગણાવતા હોય ને તો તરત આપણે એક દાખલો ગણાવીએ અને બીજો દાખલો આપીએ ગણવા, તો અમુક છોકરાઓ છે એ ગણી લે છે તો આપણે તરત ખબર પડી છે. અમુક અટક્યા છે તો ક્યાં અટક્યા છે ને એ આપણે જોઈએ ને તો ખબર પડી જાય કે એનું લેવલ કેટલું છે, તો એને ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે આપણે એને આગળ લઈ જઈ શકીએ. સૌથી પહેલાં તો અમારે અહીંયા એવું થતું હોય છે કે સ્ટુડન્ટ છે એ 10માં બોર્ડ માટે ટેન્શન લઈ લેતા હોય છે. તો સૌથી પહેલાં તો એને એક વસ્તુ આપણે કરવી જોઈએ કે એને ટેન્શનમાંથી જ એ બહાર આવવું જોઈએ. જો એ મેન્ટલી બરાબર હશે, એ મેન્ટલી સ્વસ્થ હશે તો જ એ આગળ કરી શકશે. તો એની માટે એને આશ્વાસન આપવું જોઈએ કે થઈ જશે અને પછી ધીરે ધીરે એની માટે એને મહેનત કરાવવી પડશે કે થોડું એ કવર કરતા જાય કે એ બોર્ડમાં પાસ થઈ શકે. પાસ તો આરામથી થઈ જ જાય કારણ કે એનામાં તાકાત છે જ, એ કરી શકતા હોય છે, પણ એ અંદરથી જ મૂંઝાઈ ગયા હોય છે કે મારાથી નહીં થાય. બાકી એનામાં તો છે એ કરી શકતા જ હોય છે. બોર્ડની પરીક્ષા આપવા માટે સૌથી પહેલાં તો સ્ટુડન્ટે છે ને ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. અને અત્યારની એજ છે એટલે છોકરાઓને મોબાઈલનું ઘણું બધું છે, તો સૌથી પહેલાં એમને થોડીક પ્લાનિંગ કરવી જોઈએ કે કઈ રીતે એમનું રોજનું થોડું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ કે દરરોજ હું આટલા કલાક વાંચીશ. એક સાથે 1 કલાક કે બેસી નહીં શકે, તો થોડું એ બેસે. પહેલે 25 મિનિટ બેસે, પછી 5 મિનિટ બ્રેક લે, તો એ બ્રેકમાં પણ એ વચ્ચે ફોન કે યુઝ ન કરે, એ થોડુંક વોક કરે, પાણી પીએ કે તાજી હવા લે. એના સિવાય ફોન ન લે તો પછી પાછું એમ ધીરે ધીરે 25 મિનિટથી છેલ્લે અઠવાડિયા આખાને એવી આદત પાડે ને તો એ ધીરે ધીરે 1 કલાક સુધીનો ટાઈમિંગ કરી શકે. અને બીજું કે આવી બધી બાબતોથી પણ દૂર રહેવું. ફોન જેવું વોટ્સએપ, ચેટ આ બધામાં અત્યારે છોકરાઓ ચાલે જ છે, એમાં ઊંચા નથી આવતા. અને બીજું કે અત્યારે એ લોકોની બોર્ડની એક્ઝામ માથે છે એટલા માટે એ લોકોએ ખોરાક પણ એક તો આપણે કહીએ કે અત્યારે જે બહારના જંક ફૂડ છે એ લોકોને વધારે ભાવતા હોય છે, તો એ એવોઇડ કરવું જોઈએ. કારણ કે અત્યારે એ સાદો ખોરાક ખાય, સાત્વિક અને ફ્રૂટ જેવું કે એવું લે તો એ એમની માટે સારું છે. અને બીજું થોડું એ લોકોએ ટાઈમિંગ વધારી વાંચવાનો એ વધારવું પડશે. અને બીજું એ લોકોએ વાંચતા નોટ તૈયાર કરવાની. એ લોકોને મેં કીધું છે કે તમે વાંચો, સાથે તમે આઈએમપી પ્રશ્નો હોય તો એ અલગ લખી લેવાના અને ધીરે ધીરે પછી એ આઈએમપી જે પ્રશ્નો છે ને એટલું તૈયાર કરશે ને તો એ લોકો આરામથી બોર્ડની એક્ઝામમાં વાંધો નહીં આવે. મારું નામ પુકાર ક્રિના છે અને હું ધોરણ 9થી અહીંયા આવી છું.
મારું નામ માવાની દ્રષ્ટિ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું ને હું અહીંયા ધોરણ 9થી આવી છું. સૌપ્રથમ તો અમે સવારના વહેલા ઉઠીને વાંચીએ છીએ, પછી સ્કૂલે આવીએ છીએ ત્યારે અમને મુખ્ય વિષયોનો 2-2 કલાક માર્ગદર્શન આપવામાં આવે છે અને ગૌણ વિષયોનો 1-1 કલાક માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારબાદ અમે બપોરે અમારા રૂમમાં જઈને પણ વાંચન કરીએ છીએ અને બપોર પછી અમારા ટ્યુશન ક્લાસ હોય છે તો ત્યારે પણ અમે ખૂબ જ મહેનત કરીએ છીએ. રાતે અમારે રીડિંગ હોય છે ત્યારે પણ અમે વાંચવાનું રાખીએ છીએ. એ જ રૂટીન છે કે સવારના વહેલા ઉઠી અને વાંચવાનું થોડીક જેટલો સમય મળે સ્કૂલ આવવાથી પહેલાં, પછી સ્કૂલમાં સમયપત્રક મુજબ અમે વિષયોનું અમને જે મુખ્ય વિષય અને ગૌણ વિષયનું માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારબાદ અમે ટ્યુશનમાં પણ અમને 2 કલાક અમારા ટ્યુશન હોય છે, ત્યાં પણ અમને સારું એવું માર્ગદર્શન આપવામાં આવે છે. રાત્રે અમારી 2 કલાક રીડિંગ હોય છે, ત્યાં કને અમે વાંચવાનું અને થોડુંક લેશન પણ અમે કરીએ છીએ. મને તો બધાથી વધારે પસંદીદાર મારો વિષય ગણિત છે, કારણ કે એમાં મને ઘણી જ મજા આવે છે. એનામાં દાખલા કરવાના હોય એટલે એક રીત આવડી જાય એટલે પાછળના દાખલા તો આવડી જ જાય આસાનીથી. મારો પસંદીદાર વિષય ઇંગ્લિશ છે. મને ઇંગ્લિશમાં બહુ મજા આવે, તેનું વાંચન કરવું, તેનું વિશે બોલવું અને એ મને બહુ ગમે. અમે સ્કૂલની સાથે ટ્યુશનનો ખૂબ જ સારી રીતે સમન્વય કરી શકીએ છીએ, કારણ કે ટ્યુશનમાં પણ અમારા જે સર અને મેમ આવે છે તે ખૂબ જ એક્સપિરિયન્સવાળા હોય છે અને તે અમને ખૂબ જ સારી રીતે અભ્યાસ કરાવે છે. સ્કૂલ અને ટ્યુશનમાં પણ સેમ જ હોય છે. અત્રે અમે સ્કૂલમાં જે અભ્યાસ કરેલો હોય તે અભ્યાસ કર્યા બાદ અમે ટ્યુશનમાં એનું રિવિઝન કરીએ છીએ અને અનુભવી શિક્ષકો દ્વારા અમને એનાથી વધુ જાણવા મળે છે અને અમારા પ્રશ્નોનું સારી રીતે સોલ્વ થઈ જાય છે. અમારા પ્રશ્નો અમને અહીંયા ટૂંક સમયમાં મહિને એકમ કસોટીઓ લેવામાં આવે છે. પછી હવે તો પ્રિલિમ્સ પણ આવશે, એ પણ લેવામાં આવશે અને દિવાળીવાળી એક્ઝામ પણ લેવામાં આવે છે. અમારી એ પરીક્ષાની ખૂબ જ સારી રીતે તૈયારી કરાવવામાં આવે છે એકમ કસોટીઓ દ્વારા. પછી વર્ગમાં નાની ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય એટલે એની કસોટીઓ દ્વારા અમને પરીક્ષા લેવામાં આવે છે. હમણાં પ્રિલિમ્સ આવશે, એની ખૂબ જ સારી તૈયારી કરાવવામાં આવે છે. અમને આ સ્કૂલમાં ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેમ કે અલગ અલગ તહેવાર આવે તો તેના સંદર્ભે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, સ્પર્ધાઓ રાખવામાં આવે છે. તેનાથી અમને ઘણું બધું જાણવા અને શીખવા મળે છે. અમને અહીં અલગ અલગ સ્પર્ધાઓ અને તહેવારો મુજબ બધી સ્પર્ધાઓ હોય છે. ધારો કે નવરાત્રિ હોય તો નવરાત્રિનું કોમ્પિટિશન હોય, વેલ ડ્રેસ વેલ પ્લેડ, પછી મહેંદી સ્પર્ધા, સલાડ કોમ્પિટિશન, એવા વગેરે સ્પર્ધાઓથી અમે અહીંયાથી આ વખતે જ અમે ધોળાવીરા ગયા હતા, ત્યાં અમને ખૂબ જ મજા આવી હતી અને એ અમારા 10મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં પણ તેના વિશે ઘણી બધી માહિતી છે તે અમે રૂબરૂ જોઈ. એનાથી અમને ખૂબ જ આનંદ મળ્યો અને ઘણું બધું શીખવા પણ મળ્યું. ધોરડો પ્રવાસ ગયા હતા ત્યારે અમને એમ હતું કે અત્રે સ્કૂલથી અમને આ સારો એવો અનુભવ મળ્યો નાનકડા પ્રવાસમાં, કે અમને જે પુસ્તકમાં આપેલું જે જ્ઞાન છે એ અમે રૂબરૂ જોયું, તેથી અમને પુસ્તકનું પણ અમને વધારે સમજ પડી કે ના સારું છે. તેથી અમને ખૂબ મજા આવી પ્રવાસ દરમિયાન. અમે અહીંયા નવરાત્રિ ખૂબ જ સારી રીતે ઉજવી હતી. અમારા અહીંયા નવરાત્રિ ઉજવીએ છીએ ત્યારે વેલ પ્લે અને વેલ ડ્રેસનું કોમ્પિટિશન રાખવામાં આવે છે. તેમાં બધા ભાગ લે છે અને ધોરણ 9 અને 10માંથી એક નંબર આપવામાં આવે છે અને 11-12માંથી એક નંબર આપવામાં આવે છે. એવું જ હોય છે કે નવરાત્રિમાં વેલ ડ્રેસ અને વેલ પ્લેડનું સારું એવું છે. ધોરણ 9, 10 અને 11-12માં નંબર આપવામાં આવે છે અને પછી સાથે સૌ શિક્ષક સાથે અમે રાસ રમીએ છીએ, જેના અમને ખૂબ જ મજા આવે છે. 19 અપ આવી શકે. A1માં આવવાની ખૂબ જ અપેક્ષા છે. 19 અપ લાવી શકીએ એવી અપેક્ષા સાથે અમે અભ્યાસ કરીએ છીએ, ખૂબ જ મહેનત કરીએ છીએ. નમસ્તે, મારું નામ ચાવડા રતન રમેશભાઈ છે. હું હાલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું અને હું અહીં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ રૂડાણી દિયા છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. હું અહીં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરું છું. હું અહીંયા અભ્યાસ કરવામાંથી મારા ગામ કણજરાથી આવું છું, જે મુન્દ્રા તાલુકામાં છે અને આ સ્કૂલ ખૂબ જ સારી છે અને અહીંયાનું વાતાવરણ સરસ છે એવું મને જાણવા મળ્યું, એટલા માટે મેં આ સ્કૂલને પસંદગી કરી છે. હું વેસલપર ગામમાંથી આવું છું અને તે નખત્રાણા તાલુકામાં આવેલું છે. અહીં મારી બહેન પણ ભણી ગઈ હતી, એટલે એના અનુભવ હતા, તેનાથી હું અહીં આ સ્કૂલમાં આવી છું. સૌપ્રથમ તો અમારી શાળામાં ખૂબ જ સરસ રીતે અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે અને તેમની તૈયારી પણ ખૂબ જ સરસ કરવામાં આવે છે. શરૂઆતથી જ અમારી નાની
પરીક્ષાઓ અને એકમ કસોટીઓ લેવામાં આવે છે, જેથી અમને પરીક્ષાનો આગળ ચાલતા ડર લાગતો નથી. અને હાલમાં અમારે બધા કોર્સ ડિસેમ્બર મહિનામાં સ્ટાર્ટિંગમાં જ પૂર્ણ થઈ ગયા હતા, જેથી અત્યારે અમારું પેપર રાઇટિંગ ચાલુ હોય છે અને મુખ્ય વિષયને 2-2 કલાક અને ગૌણ વિષયને 1 કલાક એવું ટાઈમનું મેનેજમેન્ટ કરી અને અમને ખૂબ જ સારી રીતે પુનરાવર્તન કરાવવામાં આવે છે. અમને પહેલેથી જ મહેનત કરવાનું શીખવવામાં આવે છે કે જેથી આપણે પાછળ કાંઈ પ્રોબ્લેમ ના હોય. અમારા જે ડાઉટ હોય એ બધા ક્લિયર કરાવવામાં આવે છે. અમે સવારથી લઈને રાત સુધીના શિડ્યુલમાં અમારું બધું ગોઠવેલું જ હોય છે, એ પ્રમાણે અમે અમારી મહેનત કરીએ છીએ. મારો પ્રિય વિષય અકાઉન્ટ સ્ટેટ અને અંગ્રેજી છે. અંગ્રેજી મને ખૂબ જ ગમે છે અને અકાઉન્ટ સ્ટેટમાં દાખલાની હોવાથી મેં એ કોમર્સ સ્કિલ લીધી છે અને અંગ્રેજી પણ મારો ખૂબ જ પ્રિય વિષય છે. મને અકાઉન્ટ સ્ટેટ વધુ ગમે છે કારણ કે મને પહેલેથી જ ગણિત વિષયમાં ઘણો જ ઇન્ટરેસ્ટ હતો અને હું આગળ પણ આ વિષયમાં જ મારું કરિયર બનાવવા માગું છું. 12મા પછી મારો એવો વિચાર છે કે હું BCAની લાઈન લઈશ અને ત્યારબાદ મારી જે કરિયર છે એનામાં મારે જે પ્રાપ્ત કરવાનું છે તે હું મેળવીશ અને મારું એક સમાજમાં મુખ્ય સ્થાન મેળવીશ, જેથી હું મારા મમ્મી પપ્પાને અને મારા બધા સમાજને તેમજ આ સ્કૂલને ગર્વ અપાવી શકું. હું અકાઉન્ટન્ટ બનવા માગું છું અને એના માટે મારે જે લાઈન ચૂઝ કરવાની હશે એ હું કરીશ અને એનાથી એક હોદ્દો પ્રાપ્ત કરીશ, જેનાથી મારું પણ નામ બને અને મારા સમાજનું, મારી શાળાનું, મારા ગામનું, મારા દેશનું બધાનું આગળ વધે અને હું સમાજ સેવા કરી શકું. ભણતરની સાથે અમારે અહીંયા બધી જ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, જેમ કે સંગીત હોય, સ્પોર્ટ્સ હોય કે ઇતર પ્રવૃત્તિમાં અમારે અહીંયા મહિનામાં એક પ્રવૃત્તિ એવી હોય છે કે જેનાથી આપણે કંઈ પણ શીખી શકીએ, જેમ કે સલાડ ડેકોરેશન છે, મહેંદી સ્પર્ધા છે, હેરસ્ટાઇલ સ્પર્ધા છે, એવી અનેક સ્પર્ધાઓ તથા તહેવારો ઉજવવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને ભણવામાં વધુ રસ પડે અને ખૂબ જ સારી રીતે તેમનું મેનેજમેન્ટ કરવામાં આવે છે અને જેમના નંબર આવે તેમને વાર્ષિકોત્સવમાં ઇનામ પણ આપવામાં આવે છે. આ જ રીતે એને કહ્યું એ પ્રમાણે અમને બીજી ઇતર પ્રવૃત્તિમાં અમને લોકોને અહીં ભુજમાં નાના પ્રવાસ તરીકે લઈ જવામાં આવે છે, જેથી અમને તે સ્થળની જાણકારી મળે. સ્કૂલના પ્રવાસમાં હાલમાં જ અમે ધોળાવીરા ગયા હતા, જેમાં અમને ખૂબ જ મજા આવી અને હડપ્પિયન સંસ્કૃતિ સમયના મકાનો તથા તેમનું બાંધકામ અમને જોવા મળ્યું અને તે જોઈને અમને ખૂબ જ આનંદ થયો કે ત્યારના લોકો પણ ખૂબ જ સારી વ્યવસ્થામાં રહેતા હતા અને તેમનું જીવન પસાર કરતા હતા. આ પ્રવાસનું આયોજન અમારા શિક્ષકશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તે ખૂબ જ સારી રીતે હતું. અમને ત્યાં કોઈ પણ જાતની અગવડ ના પડી, ત્યાંના સ્થળ વિશે જાણકારી મળી. અમને જે પુસ્તકોમાં જ્ઞાન આવતું હતું તે અમે પ્રેક્ટિકલ લીધું ને અમને ત્યાં ખૂબ જ મજા આવી હતી. એને એ સંદેશો આપશું કે આપણે ડર વગર પરીક્ષા દઈએ, કારણ કે આપણે પહેલેથી જ મહેનત કરી હોય તો આપણે ડરવાની જરૂર નથી. પહેલેથી જો જાગી જશું, મહેનત કરશું તો પાછળ આપણને કંઈ પણ તકલીફ નહીં પડે અને ખૂબ જ સારી રીતે ઉત્સુકતાથી એક્ઝામ આપી શકશું. અમને એક્ઝામનો જરા પણ ડર નથી, બલ્કિ અમને એટલી ઉત્સુકતા છે કે ક્યારે અમે બોર્ડ આપીએ. ને આપણે તે પહેલું બોર્ડની એક્ઝામ આપવાની પણ એના સાથે પ્રામાણિકતા હોવી ખૂબ જ જરૂરી છે. આપણે મહેનત કરશું તો આગળ તૈયારી હશે તો ખૂબ જ સારું પરિણામ આવશે, પણ પ્રામાણિકતાથી આપવાનું. ને અમારા અહીંયા શિક્ષકશ્રી અમને એ પણ શીખવાડે છે કે તમે પ્રામાણિકતાથી એક્ઝામ આપો, જો ભલે તમારો 0 માર્ક્સ આવે પણ એ તમારો કહેવાય.